નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 31મી ઓક્ટોબર અને વાર થયો છે શુક્રવાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો, કારણ કે અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં આગામી 3 કલાકમાં તૂટી પડશે અનાધાર વરસાદ। જી હા દર્શક મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતથી નજીક જેમાં પણ ખાસ કરીને મિત્રો અત્યારે અરબ સાગર દરિયાની અંદર એક ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ હતી। એ વરસાદી સિસ્ટમ અત્યારે થોડીક નબળી પડી છે, પરંતુ એ વરસાદી સિસ્ટમના અવશેષો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે આવી પહોંચ્યા છે। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ભારેથી ભારે વરસાદ અત્યારે સૌરાષ્ટ્રના, જેમાં પણ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફરી એકવાર ગુજરાતમાં પૂરની રહેલી છે આગાહી। અનેક ગામડાઓ આજે પાણીમાં ડૂબતા જોવા મળવાના છે, નદી નાળાઓ છલકાશે અને આ સાથે મિત્રો આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ ખાસ કરીને બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો મિની વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકવા માટે આગળ વધી રહ્યું છે। જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ આ વરસાદી સિસ્ટમ નબળી તો પડી, પરંતુ એમની જે ઝડપ છે મિત્રો હાલ દિવસે ને દિવસે વધતી જોવા મળી છે। અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે મિત્રો અત્યારે 80 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આમ તો મિત્રો ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। ફરી એકવાર ગુજરાતમાં જળ હોનારત સર્જાશે, મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ગોટો એકદમ અત્યારે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે અરબ સાગરની વચ્ચેના જે આ વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ગોટો અત્યારે જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ અત્યારે ઉના છે, મહુવા છે, અલંગ છે, અમરેલીમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આ મિત્રો આજે 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે। નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। મિત્રો, જે રીતે અત્યારે કમોસમી વરસાદના ભાગરૂપે અત્યારે માવઠું જોવા મળ્યું છે ગુજરાતમાં, જે વિસ્તારમાં અત્યારે વરસાદ નથી પડ્યો, જેમ કે અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ મિત્રો જો વાત કરવામાં આવે તો અરબ સાગર વાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત છે, તો બીજી તરફ અત્યારે નેપાળ આસપાસ એક લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે મિત્રો ગુજરાતથી લઈને અત્યારે નેપાળ સુધી એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે ગુજરાતમાં અત્યારે તોફાની પવન સાથે મિની વાવાઝોડાની અસર વર્તાતી જોવા મળવાની છે। અત્યારે માત્ર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત નહીં, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો, ભર શિયાળે અત્યારે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં આગામી 3 કલાક માટે કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ। રેડ એલર્ટ ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। હવામાન વિભાગ તરફથી અત્યારે ભાવનગર, અમરેલી અને ખાસ કરીને મિત્રો અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રના જે જુનાગઢ છે, ગીર સોમનાથ છે, બોટાદ છે, સાથે તમે જોઈ શકો છો અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નવસારી, સુરત, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં કચ્છ છે, સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ છે। આ સાથે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રનો જેમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જામનગર છે, મોરબી છે, બોટાદ છે, રાજકોટ છે, એ વિસ્તારની અંદર મિત્રો અત્યારે હાલ વાતાવરણ થોડુંક અત્યારે પલટાનું છે, એટલે કે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો।
અને મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો. અને મિત્રો આ વિડીયોની અંદર જો 200 લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન રહેશે એમના વિશે માહિતી જાણીશું. સાથે મિત્રો જો વાત કરીએ તો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીના હવામાન વિભાગ તરફથી જે વાવાઝોડાને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું. આજે ખાસ મિત્રો 31 તારીખને શુક્રવાર છે ને અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે જે વરસાદી સિસ્ટમની સૌથી પહેલાં લાઈવ અપડેટ વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીં આપણું ગુજરાત છે. ગુજરાતના ખાસ કરીને મિત્રો અરબી સમુદ્રની અંદર જે રહેલી ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી એ વરસાદી સિસ્ટમ હજુ પણ સક્રિય બતાવવામાં આવી રહી છે, પરંતુ એ સિસ્ટમ છે મિત્રો આજે ખાસ કરીને ઘણી બધી નબળી પડી ગઈ અને ડિપ્રેશનમાંથી અત્યારે જો વાત કરીએ તો વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં આ વરસાદી કન્વર્ટ છે, ત્યાર પછી લો પ્રેશર ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે વરસાદી સિસ્ટમ આગળ વધશે. મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મહુવામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને અત્યારે નવી આગાહી સામે આવી છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતમાં ઘેરાતો જોવા મળી રહ્યો છે. અત્યારે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તો અત્યંત ભારે વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવશે. માવઠું ફરી એકવાર ગુજરાતમાં મચાવશે તબાહી. મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છના પણ ઘણા બધા વિસ્તારોમાં હવે વાદળછાયું વાતાવરણ આગામી કલાકોમાં જોવા મળશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ પડશે તેમને લઈને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના જે ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ તો જ્યાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સુરત છે તાપી છે આજુબાજુના વિસ્તારોની અંદર પણ મિત્રો 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. આજે મિત્રો વરસાદના પ્રમાણની અંદર ફેરફાર વધારો જોવા મળશે. મિત્રો કયા વિસ્તારની અંદર આજે વરસાદ પડશે એમની માહિતી જણાવીએ એ પહેલા હવામાન વિભાગની જે મહત્વપૂર્ણ માહિતી આવી છે એમના વિશે વાત કરી લઈએ. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અરબ સાગર અને બંગાળની ખાડીમાં રહેલી જે વરસાદી સિસ્ટમને લઈને જે અપડેટ સામે આવી છે. અપડેટમાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ નજર કરી શકો છો સૌરાષ્ટ્રમાં ખાસ મિત્રો જે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે જો વરસાદી સિસ્ટમની અપડેટ સામે છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો કે જે ડેટા પ્રમાણે અરબી સમુદ્રની અંદર જે રહેલી વરસાદી સિસ્ટમ છે પણ મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં હતી, પરંતુ અત્યારે આ વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડી હોય તેવા સમાચાર. અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું હતું મોન્થા એ વાવાઝોડું અત્યારે મિત્રો ખાસ કરીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થયું છે અને આ સિસ્ટમ મિત્રો આગામી કલાકોમાં લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે. એ ગઈકાલે પણ મિત્રો ખાસ કરીને તે લો પ્રેશરના એરિયામાં હતી અને નબળી પડી છે. મિત્રો હાલ આ બંને સિસ્ટમો નબળી પડી છે અને ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો એટલે વરસાદનું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટ્યું હોય તેવા સમાચાર, પરંતુ વાતાવરણ ગુજરાતમાં યથાવત છે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો આજે 31 તારીખ અને 31 તારીખના રોજ જે હવામાન વિભાગ તરફથી જે વાવાઝોડાના ટ્રેકને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ વરસાદી સિસ્ટમનો ટ્રેક તમે જોઈ શકો છો બતાવવામાં આવી રહ્યો છે. અને આ વરસાદી સિસ્ટમના ટ્રેક પર મિત્રો હાલ ખાસ કરીને ઝીગઝેગ આકારમાં આગળ વધી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો જેમની અંદર પણ 25 કેટેગરીને સુધીના પવનો ફૂંકાઈ રહ્યા હોય તેવા સમાચાર છે. તે મિત્રો સિસ્ટમ 22 તારીખે અહીંયા બની હતી અને ખાસ મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ આજે 31 તારીખ એટલે કે મિત્રો 10 દિવસ સુધીનો સમય લાગ્યો છે. આ વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં છે અને સતત 10 દિવસથી ગુજરાતમાં અનધાર્યો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પણ પડી રહ્યો છે અને આ વરસાદી સિસ્ટમ અત્યારે નબળી પડી છે ડિપ્રેશનની અવસ્થામાંથી. તે અત્યારે ખાસ કરીને મિત્રો વેલમાર્ક લો પ્રેશર અને ખાસ ત્યાર પછી લો પ્રેશર અને ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર આજે ફેરવાઈ જશે. તેમ છતાં પણ ગુજરાતમાં ખાસ કરીને મિત્રો ફરી એકવાર દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને વરસાદનું જોર વધશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ 2 સેક્ટર હશે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અહીં હવામાન વિભાગ તરફથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. એમની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું હતું. એ વાવાઝોડું હાલમાં તો બતાવી રહ્યા છે નબળું, પરંતુ અરબી સમુદ્રની અંદર જે વરસાદી સિસ્ટમ છે અત્યારે હાલ ખૂબ જ મજબૂતાઈ સાથે આગળ વધી રહી છે. અને મિત્રો અત્યારે હવે પછીની કલાકોમાં જેમાં 3 તારીખ સુધી આ વરસાદી સિસ્ટમની અસરો ગુજરાત રાજ્યમાં રહેશે એમને લઈને અપડેટ સામે આવી છે. ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર પલટાય
જેમાં તમે જોઈ શકો છો ખાસ મિત્રો શિયાળાની શરૂઆત સાથે ચોમાસા જેવો માહોલ જામ્યો છે હવામાન વિભાગ તરફથી અરબી સમુદ્રની અંદર જે રચાયેલી વરસાદી સિસ્ટમને લઈને ખાસ મિત્રો જે ટ્રેક સામે આવી રહ્યો છે ટ્રેકમાં તમે જોઈ શકો છો ખાસ મિત્રો તમે જે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આ જોઈ શકો છો કે અત્યારે વરસાદી સિસ્ટમ નબળી પડી તેમ છતાં પણ ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી। તો મિત્રો 31 તારીખ આજે છે ને 31 તારીખના જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમની અંદર જો વાત કરવામાં આવે તો આપણું ગુજરાત મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાત અહીંયા છે ને ગુજરાત નજીક જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે આવી પહોંચી છે જેના કારણે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો ભારે વરસાદ જોવા મળશે। અહીં મિત્રો તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીનો ભાગ છે। બંગાળની ખાડીમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી। બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી અત્યારે નેપાળ આસપાસ પહોંચી ગઈ છે અને લો પ્રેશરના એરિયામાં છે। આમ નેપાળથી લઈને ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધી અરબ સાગર સુધી આ વરસાદી સિસ્ટમ છે જોવા મળી છે। બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ ઘણી બધી દૂર છે જેના કારણે જે ટ્રેક છે રેખા હતી એ તૈયાર થઈ હતી અને એ ખાસ મિત્રો જે સર્ક્યુલેશનવાળો જે ભાગ હતો એ અત્યારે તૂટી ગયો છે અને ધીમે ધીમે તેમ છતાં પણ આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ જોવા મળી છે। ગુજરાતમાં વરસાદી સિસ્ટમનો ટ્રેક સામે આવ્યો છે। ગુજરાતમાં હજુ પણ આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે તો કંઈ નવાઈ નથી અને અત્યંત ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો જેમ જેમ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જતી ગઈ તેમ તેમ ગુજરાતમાં વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ તો ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ અને માવઠાને લઈને વાવાઝોડાને લઈને નવી અપડેટ સામે આવી રહી છે। આ મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતમાં 31 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો આ સાથે જ અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ક્યાંક ફરી એકવાર આપ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે। હજુ પણ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થશે તો કંઈ નવાઈ નથી। મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની ભાગરૂપે અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે કે હળવા તો ક્યાંક ભારે વરસાદ તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો જે ડાંગ આજુબાજુના વિસ્તારો છે નર્મદા છે રાજપીપળાના વિસ્તારોની અંદર જેની અંદર પણ મિત્રો અમુક સેન્ટરો જેમાં 2 સેન્ટરની અંદર તો અત્યારે માવઠું ભૂક્કા બોલાવતું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ તો અમુક જગ્યાએ માવઠારૂપી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। ઝાપટા પણ જોવા મળી રહ્યા છે અને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતની સાથે સાથે અરવલ્લી મહીસાગર પાલનપુર મહેસાણા પાટણ આ સાથે મિત્રો અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોમાં પણ જે વિસ્તારો છે કે જ્યાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદની રહેલી છે આગાહી। આ મિત્રો મધ્ય ગુજરાતના ભાગોની અંદર વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે ગોધરાના જે વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જાહેર કરી દેવામાં આવી છે। અત્યારે રાજકોટ હોય બોટાદ હોય કે ખાસ મિત્રો સુરેન્દ્રનગર હોય એ વિસ્તારની અંદર અત્યારે વરસાદ જોવા નહીં મળે પરંતુ આગામી કલાકોમાં જો આ વરસાદી સિસ્ટમ આગળ વધશે અને ફંટાશે તો ખાસ કે ભાવનગરમાં અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે એ આગામી 24 કલાક માટે દર્શાવવામાં ભાવનગરની સાથે મિત્રો હાલ સુરતમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની અંદર પણ વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે તેમ છતાં માંડવી છે ગાંધીધામ છે મોરબીના વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયેલો તો ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની સંભાવના બનાસકાંઠા કચ્છના વિસ્તારોની અંદર જોવા મળી છે। આ મિત્રો વાતાવરણ બિલકુલ ચોખ્ખું હોવા છતાં પણ હજુ પણ આગામી દિવસોની અંદર જ્યારે નવેમ્બર મહિનામાં જ્યારે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે અને એના કારણે વાવાઝોડાની આગાહી પણ સામે આવશે જેમાં મિત્રો તમે જોઈ શકો છો 8 અને 9 તારીખના રોજ બંગાળની ખાડીમાં નવી હલચલ સક્રિય થશે। આ મિત્રો ચોમાસાની વિદાય બાદ પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો આવતીકાલે 1 તારીખ છે અને 1 નવેમ્બરના રોજ પણ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં સૌરાષ્ટ્રના વાતાવરણમાં હજુ પણ પલટો આવશે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ પડે તો કંઈ નવાઈ નથી। મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આ મિત્રો જો વાત કરીએ તો જૂનાગઢ હોય કે અમરેલી હોય દીવ હોય કે સોમનાથ હોય આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ તો ક્યાંક છૂટાછવાયેલા વિસ્તાર કમોસમી વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે।
મિત્રો આજે અને આવતીકાલે પણ હાલ તમે જોઈ શકો છો વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 2 નવેમ્બરના રોજ પણ હળવા તો અમુક ભાગોમાં ભારે વરસાદ માવઠારૂપી વરસાદ છે એ જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો હાલ વેરાવળના બંદરથી આ વરસાદી સિસ્ટમ થોડી જ અત્યારે દૂર હોય તેવા સમાચાર છે, પરંતુ એ વરસાદી સિસ્ટમના કારણે અત્યારે હાલ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ભારેથી ભારે કરંટ જોવા મળ્યો છે। ક્યારેક વાવાઝોડાની અસરના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ જોવા મળશે, તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદ ન હોવા છતાં પણ ગુજરાતમાં મિત્રો તમે જોઈ શકો છો ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે। આમ ચોમાસાની વિદાય બાદ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ માવઠું છે ભૂકા બોલાવશે, તેમને લઈને પણ અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમનો ગોટો એકદમ અત્યારે સૌરાષ્ટ્ર અને ખાસ કે દક્ષિણ ગુજરાતના જે મધ્યના અરબ સાગરના જે ભાગો છે ત્યાં છે ને એક વરસાદી સિસ્ટમનો ગોટો અહીંયા આ વરસાદી સિસ્ટમથી અલગ છે। એ વરસાદી સિસ્ટમનો ગોટો અત્યારે પૂર્વીય સૌરાષ્ટ્રના ભાગોને અસર કરશે, જ્યારે આ એક વરસાદી સિસ્ટમનો ગોટો છે કાળા ડિબાંગ વાદળોનો જે ગોટો છે તમે જોઈ શકો છો હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી। હવામાન વિભાગ તરફથી મિત્રો વેરાવળ, જૂનાગઢ, ભાવનગરના જે દરિયાકાંઠે રેડ એલર્ટની વોર્નિંગ છે, અલંગ છે, મહુવા છે, આ સાથે સુરત છે, વલસાડ છે, વ્યારા છે, આવા છે, આ સાથે મિત્રો ભાવનગરના જો વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે બુધેલ હોય, શિનોર હોય, ગોધરા હોય, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા છે, તળાજા છે, કુંડલા છે, રાજુલા છે, મહુવા છે, તુલસીશામ છે, ઉના છે, કોડીનારના વિસ્તારની અંદર પણ મિત્રો વેરાવળના, માંગરોળના જેટલા વિસ્તારો છે દરિયાકાંઠાના ત્યાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે, જેમાં આગામી 4 કલાક માટે ગુજરાતવાસીઓને તો તૈયાર રહેવું પડશે, કારણ કે આ ફાટે તેવા દ્રશ્યો સામે આવશે, ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે। મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં હવે આ માવઠું છે છેલ્લે ભૂક્કા કાઢશે, આજે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ત્રાટકશે અને જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ દરિયો તોફાની બનશે। માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે આગાહી હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની સાથે મધ્ય પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે, સાવચેત રહેજો। ભારે માવઠું ગુજરાતમાં વાવાઝોડું મચાવશે તબાહી। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ ખાસ કરીને અમદાવાદ આજુબાજુના વિસ્તારમાં પણ હવે પછીના દિવસોની અંદર ખાસ કરીને મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, દાહોદ લાગુના વિસ્તારમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી પરેશભાઈ ગોસ્વામી